હું જે દિવસની ઘણા સમયથી રાહ જોતી હતી ને એ આજે દિવસ આવી ગયો. ફાઇનલી તો આપણે યુટ્યુબ અને ફેસબુકનું બંનેનું પેમેન્ટ આવી ગયું છે. આ કેટલું છે ને એ તો ન કહેવાય, પણ અમારે વંદનને જે મહિને કસરત કરાવવાનો ખર્ચો છે ને એટલું કેટલું પેમેન્ટ આવ્યું? બહુ બધું આવી ગયું છે પેમેન્ટ. અંદર મહિનો બધો ખર્ચો નીકળી જાય કસરતનો પૈસા. આજે ફાઇનલી આપણે યુટ્યુબ અને ફેસબુકમાં પહેલું પેમેન્ટ આવી ગયું છે અને હું ને વંદન ખૂબ જ ખુશ છીએ. કા વંદન? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને સવારે નાસ્તો કરીને રેવું સ્કૂલે જવા માટે ના પાડે છે. રિયાંશીન સ્કૂલે નથી જવું. સ્કૂલે જવું છે? કેમ નથી જવું? અને સ્કૂલે નથી જવું. વંદન આને કેમ સ્કૂલે જાય? દીદીને કે સ્કૂલે જાય. રિયાંશીને તૈયાર કરી દીધી છે, સ્કૂલે નથી જવું. એની બેગ તૈયાર થઈ ગઈ છે. રેવું સ્કૂલે નથી જતી. 3 દિવસની રજા ગઈ ને. એક દિવસની વંદન હોમવર્ક કરવા બેસી ગયો છે. રિયાંશીને છે ને સ્કૂલ જવું ગમતું નથી, તો રિયાંશીને સ્કૂલે લેવા જાઉં છું. વંદન વોકિંગ કરે છે અને તમે કન્ટિન્યુ વિડીયામાં બન્યા રહેજો. વંદન વોકિંગ કરે ને તો હું રિયાંશીને લઈને આવું. જો વંદન વોકિંગ કરે છે અને હું રિયાંશીને સ્કૂલે લેવા જાઉં છું. આજે વરસાદી વાતાવરણ છે ને એટલે વંદનને સ્કૂલે નથી મોકલવો. સોમવાર મંગળવાર તો સ્કૂલની રજા જ હતી, આજે બુધવાર છે, પણ જો આખું વરસાદી વાતાવરણ જ છે. છોકરાઓ સ્કૂલે જાય ત્યારે રડતા જાય અને આવે ત્યારે હસતા આવે. જો રોતી હતી કેમ? હવારે કેમ રોતી હતી? હે પછી ગમે ઘરે સ્કૂલે? નથી ગમતું તો કેમ જાશો? ટીચર તો તારા વખાણ કરતા હતા ને, રેવું સારું લખે છે. હે રેવું, આમ હામું તો જો, હરખો જવાબ તો દે મને. હે હું લખીશ હરખું? હામું જોતો હે ને. હવાર કેમ રોતી હતી? રોતો એમ. રિયાંશીન વંદને એક પડીકું લઈ દીધું અને મારે ચેવડો બનાવવાનો હતો, મમરાની ઠેલી. હું જે દિવસની ઘણા સમયથી રાહ જોતી હતી ને એ આજે દિવસ આવી ગયો. વિડીયો જોયો અને એલથી બહાર અને વિડીયો જોતા રહેજો. આવો સપોર્ટ કરતા રહેજો, વિડીયો જોતા રહેજો. મારી કરસત ત્રીજું ભણું છું પીપી સવાણી સ્કૂલમાં. વંદન ત્રીજું ભણે છે પીપી સવાણી સ્કૂલમાં, એમ કહે છે. બીજું શું કહેવું તારે? આપણા ગામનું નામ કહી દે બધાને. મારું ગામ દામનગર છે. પછી ધીરે ધીરે ઓલી જન્મ ગાડી લાકડાની આવે ને, તમને વિડીયોમાં બતાવે ખબર છે? વચ્ચે મારા વડિયા ચાલુ હતા ક્યારેક, ખબર છે? સુરત રહું છું અને મારું ગામ છે દામનગર. ત્રીજું ભણું છું પીપી સવાણી સ્કૂલમાં. આજે સ્કૂલે કેમ નથી ગયો? પાણી ભરાઈ ગયેલા છે રસ્તામાં. એટલે બીજું કંઈ કેવું હોય તો બોલ ને. આજે પેમેન્ટ આવી ગયું, તું કેટલો ખુશ છો એ તો કે. એની કરતાંય મેં પહેલી વાર પેમેન્ટ ભાડ્યું. બહુ ખુશ છો? તને પેમેન્ટમાં ખબર પડે છે? પૈસામાં બધાને ખબર પડતી. પૈસામાં બધાને ખબર પડે. અરે વંદનના અને પેમેન્ટ કેટલું આવ્યું છે એ તો મેં તમને કીધું કે વંદનને મહિને કસરતનો જેટલો ખર્ચ થાય ને એટલું પેમેન્ટ આવી ગયું છે. અને બોલ. અને પૈસા કેટલા આપ્યો છે તમે? હું પૈસા? પેમેન્ટ કેટલું આવ્યું છે? એટલે એ આમાં ન કહેવાય પેમેન્ટ કેટલું આવ્યું ને, ખાલી તારે મહિને કસરતના થઈ જાય ને એ રીતે એટલા આવી ગયા છે એમ કહેવાનું. એમ કરો.
આજે વંદન સોમ ને મંગળવારે જો કે સ્કૂલે રજા જ હતી, તો આજે બુધવાર છે, તો આજે વંદનને સ્કૂલે રજા નથી, પણ વરસાદના થોડાક પાણી ભરાઈ ગયા છે ને એટલે આજ રજા રાખી છે. અને ત્યાં છે ને ફેસબુકનું પેમેન્ટ આજ આવી ગયું અને યુટ્યુબનું 2 દિવસ પહેલાં આવી ગયું હતું. તો જો યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું છે અને વિજય લઈને આવ્યા. તો ફાઇનલી એમાઉન્ટ તો આવી ગયું છે અમારા હાથમાં. ગઈકાલે એકાઉન્ટમાં આવી ગયું હતું, આજે બેંક પરથી ઉપાડીને આવ્યો છું. તો કાલે કેટલું પેમેન્ટ આવ્યું? બહુ બધું આવી ગયું છે પેમેન્ટ. અંદર મહિનો બધો ખર્ચો નીકળી જાય કસરતનો. પૈસા તારો ખર્ચો નથી એટલે તને નથી દેવાનું, ભાઈને આપી દેવાનું બધું. ભાઈનો ખર્ચો છે ને. પાર્ટી કરવાની છે આજે રિયાન્સી પેમેન્ટની પાર્ટી કરવાની. તો એમનો પૈસા વપરાય જાય કસમના કામમાં નહીં આવે. આજ પેલું પેમેન્ટ છે ને એટલે પાર્ટી કરવી પડે ને. બીજું પેમેન્ટ આવે એમાં હવે બધાય પેમેન્ટ તારા જ છે. મોટું આળસ લઈ લો પૈસા. ફાઇનલી તો આપણે યુટ્યુબ અને ફેસબુકનું બંનેનું પેમેન્ટ આવી ગયું છે. આ કેટલું છે ને એ તો ન કહેવાય, પણ અમારે વંદનને જે મહિને કસરત કરાવવાનો ખર્ચો છે ને એટલું આવી ગયું છે. આજે પહેલું પેમેન્ટ આવ્યું ને એટલે જો બધાય પહોંચી ગયા હોટલમાં જમવા માટે. અને તમારા બધાયનો દિલથી આભાર. થેન્ક યુ સો મચ કે તમે મને આટલી સપોર્ટ કર્યો, મારા વિડીયા જોયા, એના કારણે હું અહીંયા સુધી પહોંચી શકી અને હું મારા વંદનનો ખર્ચો ઉપાડી શકું એટલી સક્ષમ બની ગઈ. થેન્ક યુ અને દિલથી આભાર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.